મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં બીજી વાર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત ગયા વર્ષે નાનોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ વખતે થરાદના ભોરડો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 બોટલ બ્લડ એકત્રિત થયું હતું। વિશેષમાં આ કાર્યક્રમમાં 14 લોકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું અને કેવી પટેલ પડાદરે 105મી વખત રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં થરાદ આરોગ્ય અધિકારી એચ.વી. જયપાલ, મેડિકલ ઓફિસર હિરજીભાઈ ચૌધરી, લાયન્સ ક્લબમાંથી પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, દિનેશભાઈ સુતાર, ગુમાનપુરી ગોસ્વામી, દિનેશભાઈ પુરોહિત દુધવા, શૈલેષભાઈ આસલ તેમજ નવીનભાઈ આનંદ ક્લિનિક ઉપસ્થિત રહ્યા હતા। મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી તેમજ કનકભાઈ રબારી અને ભવાનસિંહ સોઢા, જગદીશભાઈ જોશી, પિન્ટુભાઈ પ્રજાપતિ અને અરવિંદભાઈ પુરોહિત સહિત હાજર રહ્યા હતા અને દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું કેવી પટેલ પડાદર, મેં આજે 105મી વખત બ્લડદાન કર્યું છે અને બ્લડદાન કરવામાં કોઈ તકલીફ પડતી નથી અને શરીર એકદમ ફ્રેશ થાય છે। તો દરેક બ્લડદાન કરો એવી અમારે પણ કહેવું છે અને બ્લડદાન કરવાથી કઈ બેન દીકરીઓના જીવ પણ બચી જાય છે, એ પણ મોટું દાન છે અને પુણ્ય મળે છે, એટલે બધાએ બ્લડદાન કરો એવી અમારી ઈચ્છા છે। ભારત માતા કી જય। ભારત માતા કી જય। મહાવીર ગ્રુપ થરાદ, મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ થરાદ એના પ્રમુખ શ્રી રાજેશભાઈ જોશી નાનોલ અને સમગ્ર એમની ટીમ, અરવિંદભાઈ પુરોહિત અને તમામ યુવાન મિત્રો બધાએ સાથે મળીને આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરડો ખાતે નિધિ બ્લડ બેંક થરાદ સંલગ્ન રક્તદાનનો કાર્યક્રમ યોજ્યો। મહાવીર ગ્રુપ થરાદ એ બ્લડ ડોનેશનનો આ બીજો કાર્યક્રમ કરી રહ્યું છે અને આજે આ કાર્યક્રમમાં 40 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે। એમાં 10 નવા રક્તદાતાઓ પણ મળ્યા છે અને આ રક્તદાન દ્વારા આ મહાયજ્ઞ એ સૌથી વધારે લોકોને ઉપયોગી થાય, જનસેવા થાય, જન સુધી આ સેવાની સુવાસ ફેલાય, એના માટે આ મહાવીર ગ્રુપ થરાદ કાર્ય કરી રહ્યું છે। રાજેશભાઈ નાનોલ ખૂબ ઉત્સાહી અને યુવા પ્રમુખ છે, સાથે એમની ટીમ પણ એટલા જોશ સાથે આ વિસ્તારમાં સેવાનું કાર્ય કરી રહી છે। એમાં તમામ સંસ્થાઓ જેને પણ બોલાવવામાં આવે છે એઓ પણ સાથે મળીને સહયોગ કરે છે, અમને અભિનંદન આપે છે। આવા સારું કાર્ય થતું હોય ત્યારે એને બિરદાવે છે। આજે ભોરડુ આરોગ્ય કેન્દ્ર ખાતે મહાવીર ગ્રુપ દ્વારા આ રક્તદાનનો બીજો કાર્યક્રમ યોજાયો છે। પહેલા નાનોલ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવેલ, એને અભૂતપૂર્વ સફળતા મળી છે। આજના આ કાર્યક્રમ બદલ ભાઈ શ્રી રાજેશભાઈ જોશી, પ્રમુખ શ્રી મહાવીર ગ્રુપ અને એમની આખી ટીમ, ડૉક્ટર સાહેબશ્રીઓ, તમામ સ્ટાફ, રક્તદાતાઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। આજરોજ મહાવીર ગ્રુપ થરાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન થરાદના ભોરડુ પીએચસી ખાતે કરવામાં આવ્યું હતું। મહાવીર ગ્રુપના તમામ સભ્યો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરડુનો સ્ટાફ તેમજ નિધિ બ્લડ બેંકના સહયોગ થકી આ કાર્યક્રમ સફળ રહ્યો છે। આ કાર્યક્રમમાં રક્તદાતાઓએ રક્ત આપ્યું છે, જેમાં કેટલાક રક્તદાતા છે જેઓ પ્રથમ વખત પણ આજે બ્લડ આપ્યું છે અને એક રક્તદાતા હતા જે થરાદના પડાદર ગામના કેવી પટેલ, જેઓએ આજે 105મી વખતનું રક્તદાન કર્યું છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે। 30 બોટલ જેટલું હાલમાં રક્તદાન થઈ ગયું છે અને હાલમાં કેમ્પ ચાલુ છે।